હેલો ફ્રેન્ડ્સ, ગયા વખતે આપણે જોયું કે ટ્રાન્સપોર્ટમાં આપણે રિપોર્ટ જોતા હતા. હવે ફ્રેન્ડ્સ, અહીં આજે આપણે ટ્રાન્સપોર્ટની બેલેન્સ શીટ જોશું. તો તમે જોશો તો અહીં જે આપણે 5% ટ્રાન્સપોર્ટની એન્ટ્રી નાખેલી હતી જીએસટી એ આપને શો કરશે. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે ટ્રેડિંગ સ્ટેટમેન્ટમાં આવશો અથવા તો ટ્રેડિંગ એકાઉન્ટમાં આવશો તો તમને ઓનલી ફોર સેલ્સ જ દેખાશે, કારણ કે આપણે ટ્રાન્સપોર્ટમાં જે પરચેસ કરી છે એ વસ્તુ કઈ રીતે નાખવી એ આપણે આજે જોશું. હવે ફ્રેન્ડ્સ, નોર્મલ જે સિરામિક વાળા હોય છે, ત્યાર પછી કંપની વાળા હોય છે, એ ટ્રાન્સપોર્ટેશન રેન્ટ ચૂકવતા હોય છે. એટલે ફ્રેન્ડ્સ, એ લોકો પોતે એક્સપેન્સમાં લેશે, પરંતુ આપણી પાસે આપણું ટ્રાન્સપોર્ટ છે તો આપણે ડાયરેક્ટ સેલ કરવાનું થશે. હવે ફ્રેન્ડ્સ, એને એક્સપેન્સમાં, ટ્રાન્સપોર્ટના એક્સપેન્સમાં મોસ્ટ ઓફ આવે એ કઈ વસ્તુ આવે. અહીં આપણે ટ્રાન્સપોર્ટ લઈ છીએ, પરંતુ અહીં ટ્રાન્સપોર્ટેશનમાં આપણે 1% અથવા તો જે આપણે ગાડીમાં અથવા તો ટ્રાન્સપોર્ટમાં માલ ભરેલો હોય ફ્રેન્ડ્સ, એના ટર્ન ઉપર આપણે ચાર્જીસ લેતા હોય છીએ. હવે અહીં ફ્રેન્ડ્સ, સેલ્સ હશે જીએસટી છે 30,000 રૂપિયા. તો એ 30,000નું આપણે જેટલો ટર્ન હોય અથવા તો ગાડીમાં જેટલા ટન માલ ભરેલો હોય ફ્રેન્ડ્સ, એટલો આપણે ચાર્જીસ લેતા હોય. એના સિવાય ફ્રેન્ડ્સ જે હોય એ આપણે જેની ગાડી છે એ વ્યક્તિને આપણે ભાડું આપી દેતા હોય છે. હવે પરચેસમાં એની એન્ટ્રી કઈ રીતે કરવી, તો સૌ પ્રથમ આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું ફ્રેન્ડ્સ. અહીં ટ્રાન્ઝેક્શનમાં એમાં આવશે પરચેસ ઇનવોઇસ. અહીં પરચેસ ઇનવોઇસ ક્રિએટ કરીશું. અહીં નવું પરચેસ બિલ એડ કરીશું. અહીં જે વ્યક્તિનું ટ્રાન્સપોર્ટ છે ફ્રેન્ડ્સ, એ આપણે લઈ લેશું, અથવા તો જે વ્યક્તિની ગાડી છે એ ગાડી આપણે લઈ લેશું. અત્યારે જે ગાડીનો માલિક છે એનું નામ આપણે એક્ઝામ્પલ તરીકે રાખી દઈએ. અહીં ફ્રેન્ડ્સ અનરજિસ્ટર આવશે. અહીં નો કરીને એન્ટર આપીને માસ્ટર સેવ કરીશું. અહીં ફ્રેન્ડ્સ યુઆરડી આરસીએમ લેવાનું આપણે આવશે, કારણ કે આપણે જીએસટી અથવા તો આઈજીએસટીમાં પરચેસ કરતા નથી એટલા માટે. અહીં બિલ નંબર આવશે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, અહીં પરચેસ એસી જીએસટી આપણે આવશે. અહીં જીએસટી એમાં ફ્રેન્ડ્સ નોન જીએસટીમાં એસેસેબલ અમાઉન્ટ આપણે એડ કરી દઈશું. 30,000 હતું તો ફ્રેન્ડ્સ એમાં 1,000 રૂપિયા આપણે આપણું કમિશન રાખીશું. ત્યાર પછી 29,000 રૂપિયા આપણે ગાડીવાળાને તેનું ભાડું આપી દઈશું. અહીં ઓકે કરશું અને બિલ સેવ કરશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે પરચેસ બિલ દાખલ કરી શકો. અથવા તો ફ્રેન્ડ્સ, તમારે બેંકમાંથી ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટ જતા હોય તો આની તમે બીજી રીતે પણ એન્ટ્રી કરી શકો. અહીં આપણે પરચેસ બિલ અત્યારે ડિલીટ કરી નાખીશું. બીજું તમે કઈ રીતનું દર્શાવી શકો એ આપણે જોશું. દાખલા તરીકે અહીં 30,000 રૂપિયા છે ફ્રેન્ડ્સ. અહીં બેલેન્સ શીટમાં આપણે બેંક એકાઉન્ટ લઈ લેશું. અત્યારે આપણે કેશ થ્રુ હલાવીશું. અહીં રિપોર્ટમાં ફ્રેન્ડ્સ કેશ બુક, અહીં ગાડીવાળાનું જે ટ્રાન્સપોર્ટ આપણે ભાડું અથવા તો જે ટોટલ કમિશન હતું બધું આપણે સિરામિક અથવા તો કંપની પાસે જેને આપણે ટ્રાન્સપોર્ટની સર્વિસ આપી છે ફ્રેન્ડ,
એની પાસેથી ડાયરેક્ટ મળશે. અહીં અત્યારે ભાડું આપણે લઈ 10,500. હવે ફ્રેન્ડ્સ 10,500 રૂપિયા આપણે લીધા છે. ત્યાર પછી આપણે ગાડીવાળાને પે કરવાના છે. 10,000 રૂપિયા પે કરવાના છે. 500 રૂપિયા આપણું કમિશન છે. અહીં ટ્રાન્સપોર્ટમાં ફ્રેન્ડ્સ કમિશન ઉપર જ આપણે ડાયરેક્ટ ઓડિટ ને એ બધું કરવાનું રહેતું હોય છે. અહીં નવી એન્ટ્રી ક્રિએટ કરીશું. એમાં કેશ બેંક લેશું. અહીં કેશ એકાઉન્ટ, અહીં પેમેન્ટ કરીશું. ત્યાર પછી અહીં એડ કરીશું ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ તમારે ગાડી નંબર અથવા તો ઓનર કે એવું કાંઈ ન નાખવું હોય, પરચેસની એન્ટ્રી તમારે ડાયરેક્ટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો. અહીં આપણે લખી નાખશું ફ્રેન્ડ્સ ટ્રક રેન્ટ એક્સપેન્સ, એન્ટર આપીશું. અહીં એનું ગ્રુપ રાખીશું એક્સપેન્સ ડાયરેક્ટ, એટલે કે ટ્રેડિંગ એકાઉન્ટમાં એ આવશે. ઓકે કરીશું ફ્રેન્ડ્સ. અહીં ટ્રક રેન્ટ એક્સપેન્સ અહીં લેશું ફ્રેન્ડ્સ 10,000 રૂપિયા, 500 રૂપિયા આપણું કમિશન. હવે ફરીથી બેલેન્સ શીટમાં જશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રેડિંગ એકાઉન્ટ જોશું તો અહીં આ પ્રકારની ડિટેલ આપને જોવા મળશે. આ રીતે ફ્રેન્ડ્સ તમે ટ્રક રેન્ટ એક્સપેન્સ દર્શાવી પણ તમારો પ્રોફિટ ઘટાડી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે ટ્રાન્સપોર્ટનું અહીં આપણે પૂરું કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.